બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ઘણી બધી વાર શહેરમાં સામાન્ય જરૂરિયાત હોય જે વ્યક્તિની, એટલે જે ટેક્સ પેયર હોય એવું એક્સપેક્ટ કરતો હોય કે એના ત્યાંના રસ્તા સારા હોય, ગટરો સારી હોય અને એને જે બેસિક જરૂરિયાતની વસ્તુ હોય એ સરકાર પૂરી કરે, એ કોર્પોરેશન પૂર્ણ કરે। પણ નગરપાલિકા અને કોર્પોરેશન જે પ્રકારે રસ્તાઓ બનાવતા હોય કે પછી ગટરની જે વ્યવસ્થા હોય કે બીજી સામાન્ય વ્યવસ્થાઓ પણ સરખી રીતના ન કરી શકે, પછી શું કરે? લોકો અકળાય અને પછી ધારાસભ્યને રજૂઆત કરે। ધારાસભ્ય પત્રો લખે અને છતાં પણ કાર્યવાહી ન થાય તો પછી ધારાસભ્ય પણ આંદોલનના રસ્તે આવે। વેળાવળમાં પણ ગઈકાલે કંઈક એવું જ જોવા મળ્યું। વેળાવળના ધારાસભ્ય, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ત્યાંના સ્થાનિક લોકો જેટલા પણ હતા જેને નગરપાલિકા સામે બહુ જ બધી સમસ્યાઓ હતી, નગરપાલિકા જે પ્રકારનું કામ કરે છે એ કામની સામે વિરોધ હતો અને એટલે જ બધા જ લોકો થેલા લઈને, એટલે કાગળિયા હતા, બધા જોડે ફોર્મ ભરાયા હતા કે તમારા વિસ્તારમાં શું સમસ્યા છે, શું સમસ્યા નથી, એ બધા થેલા લઈ અને પછી ત્યાં નગરપાલિકાની ઓફિસ પહોંચી ગયા। કચેરીએ પહોંચ્યા તો વિમલ ચુડાસમાએ અધિકારી સાથે વાતચીત કરી, એમને આવેદનપત્ર આપ્યું। ત્યારે ધારાસભ્ય આવેદનપત્ર આપવા માટે જાય છે, લોકો સાથે હોય છે અને કહે છે કે જ્યારે સામાન્ય જરૂરિયાતો પૂર્ણ ન થતી હોય, લોકો આટલી બધી કમ્પ્લેન કરે છતાં નગરપાલિકા ધ્યાન ન આપે, ત્યારે અમે આંદોલન અને વિરોધ કરવા સિવાય કંઈ બચતું નથી। ગઈકાલે ત્યાં બધા થેલા ભરી અને ધારાસભ્ય કાગળિયા લઈ અને અધિકારી પાસે પહોંચે છે ત્યારે એમને ઉગ્રતાથી એવું કહે છે કે તમે કામ જે કરી રહ્યા છો એ સામાન્ય જનતા માટે કરી રહ્યા છો, એમના ઉપર ઉપકાર નથી કરતા અને તમારે કરવું જ પડશે। તો કચેરીએ પહોંચે છે ત્યારે શું વાતચીત થાય છે તે સાંભળો, એના પછી એ જે પ્રતિક્રિયા આપે છે તે પણ સાંભળો। પરિસ્થિતિ જોઈ અને એના ફોર્મ ભર્યા છે, 631 નું ઉપર અંદાજિત ફોર્મ છે, અલગ અલગ વિભાગના છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ખાસ કરીને ગટરના, અને એમાં ખાસ કરીને પીવાનું પાણી છે, એમાં ગટરનું પાણી આવે છે। તે મારે આપણે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને અપીલ કેવું છે કે તમે આ જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે, એ શોપિંગ કરીને તમને આપ્યા છે અને જે પાણીના પ્રશ્નો, રોડ, રસ્તા અને બોર્ડ છે પાછળની, તો બાકીના જે રસ્તાઓ બાકી છે એમાં લેવામાં આવે। વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકા કચેરી છે, ત્યાં મારા દ્વારા, શહેર કોંગ્રેસ કમિટી દ્વારા, તાલુકા કોંગ્રેસ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા જે લોકોની ફરિયાદો હતી, જે નગરપાલિકામાં અવારનવાર જે ધક્કા ખાતા હતા, અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદાજે 10 વર્ષથી સરકાર છે અને 10 વર્ષમાં એમનું નિવારણ ન આવ્યું, ત્યારે કંટાળીને લોકો મારી પાસે આવ્યા અને તેમની ફરિયાદો લઈને આવ્યા। ત્યારે મેં નક્કી કર્યું કે લોકો પાસે વોર્ડ વાઇઝ, એક વોર્ડ વાઇઝ જઈશ અને વોર્ડ વાઇઝ ત્યાં કેમ્પ ગોઠવો અને લોકોની જે ફરિયાદ હતી ત્યાં રૂબરૂ મેં સ્થળ મુલાકાત લીધી, લોકોની ફરિયાદ જોઈને ત્યાં ફોર્મ ભર્યા। એમ 1 થી 11 વોર્ડમાં 631 ફોર્મ અંદાજિત ભરવામાં આવ્યા અને આ ભરી અને અમે આ નગરપાલિકા હવે પ્રમુખ અને ચીફ ઓફિસરને સુપ્રત કર્યા છે। કીધું કે આ કામગીરી તમારી છે, પણ છતાં પણ આ કામગીરી કરવામાં નથી આવતી, એટલે ધારાસભ્ય તરીકે મારી કામગીરી આ કરવી પડે છે અને પ્રશ્નોમાં વધારે ગટરો ખૂબ ઉભરાઈ રહી છે, લોકોના ઘરોમાં જઈ રહી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, પીવાના પાણીમાં ગટર મિક્સ થઈને આવી રહ્યું છે, આવી ફરિયાદો મારી પાસે આવી। એ સિવાય પણ રોડ રસ્તા ખૂબ ઓછા રોડ રસ્તા બનાવવામાં નથી આવ્યા અને એકને એક જગ્યાએ 10-10 રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે ને અમુક આઝાદી પછીના અમુક જગ્યાએ હજી સુધી રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા। એ સિવાય જે આ જે લાઈન ખોદવામાં આવી છે, ગેસની લાઈન, એ પણ જેમ ફાવે એમ ખોદી અને વહી ગયા છે અને અનેક સમસ્યા એવા અમે પોતે ચાર ફોર્મ બનાવવામાં આવ્યા અને એ ફોર્મ જે છે
એ ફોર્મમાં એવા પણ પ્રશ્નો આવ્યા કે વધારે પૂરતો આજે પશુઓનો ખૂબ ત્રાસ છે, જે પશુઓને ખૂબ ત્રાસના કારણે સિનિયર સિટીઝન ઘરની બહાર નથી નીકળી શકતા, નાના બાળકો સ્કૂલે નથી જઈ શકતા, અને જાય તો પશુઓના ત્રાસના હિસાબે ઘણીવાર એ લોકોને લાગી જતું હોય છે, અને કૂતરાઓનો પણ ખૂબ ત્રાસ છે. ત્યારે એ પણ મોટે પાયે ફરિયાદો આવી છે. એવી તમામ ફરિયાદો મોટી પાયે ફરિયાદો આવી છે. આ ફરિયાદો લઈને એમને સુપ્રત કરી છે, કીધું છે કે તાત્કાલિક ધોરણે આ તમારું કામગીરી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનર જે દર મહિને ફરિયાદ સમિતિ છે ત્યાં આ પોટલા લઈને જવામાં આવશે, કારણ કે આની એક ઝેરોક્સ કોપી મેં રાખેલી છે. છતાંય નહીં કરવામાં આવે તો કમિશનર ગાંધીનગર પાસે જવામાં આવશે, અને છતાં પણ નહીં કરવામાં આવે તો વિધાનસભાના ફ્લોર ઉપર જે 16 તારીખે વિધાનસભા ચાલુ થવાનું છે ત્યારે ફ્લોર ઉપર આ લઈને આ લોકોની સમસ્યા માટે લડાઈ કરવાનું છે.